વાગરા નવા શૈક્ષણિક સત્રનો આજથી પ્રારંભ. સોના પડેલા વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠ્યા. ઝુંઝેરા સ્કૂલમાં વિદ્યાર્થીઓનું પુષ્પગુચ્છ અને મીઠાઈથી સ્વાગત કરાયું. આજથી નવા શૈક્ષણિક સત્રની શરૂઆત. ઉનાળુ વેકેશન પૂર્ણ થયું. વિદ્યાર્થીઓને શાળામાં આવકાર અપાયો. વર્ગખંડો બાળકોના કિલ્લોલથી ગૂંજી ઉઠ્યા. વિદ્યાર્થીઓ શિક્ષણ કાર્યમાં જોડાયા. ઉનાળુ વેકેશન પૂર્ણ થવા સાથે સોમવારથી વાગરા સહિત જિલ્લામાં નવું શૈક્ષણિક સત્ર શરૂ થઈ ગયું છે. પ્રથમ દિવસે શાળાને વર્ગખંડો વિદ્યાર્થીઓના કોલાહલથી ગૂંજી ઉઠ્યા છે અને આજે સોમવારથી શાળાઓ શરૂ થઈ જતા વિદ્યાર્થીઓ રજાની મજા પૂરી થતા જિલ્લાની પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક મળી 250થી વધુ શાળાઓ નવા સત્ર સાથે ખુલી ગઈ. માર્ગો ઉપર સ્કૂલ વર્દીના વાહનો સાથે વિદ્યાર્થીઓનો ટ્રાફિક પુનઃ ચેતન વધતો જોવા મળ્યો હતો. નાના ભૂલકાઓમાં સ્કૂલે જવાનો ગમો અણગમો જોવા મળ્યો તો મોટેરા છાત્રોમાં ખુશી છલકતી નજરે પડતી હતી. ત્યારે વાગરાના અસ્મા પાર્ક 3 સ્થિત ઝુંઝેરા વિદ્યાલય ખાતે શાળામાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થતાં વિદ્યાર્થીઓના હોલાહલથી ક્લાસરૂમો ગૂંજી ઉઠ્યા હતા. આ વેળાએ વાગરા મામલતદાર મીનાબહેને પણ હાજરી આપી વિદ્યાર્થીઓને ફૂલ આપી શાળામાં આવકાર આપ્યો. ઝુંઝેરા સ્કૂલમાં વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક, પુષ્પગુચ્છ અને મીઠાઈથી સ્વાગત કરવામાં આવ્યું. ભરૂચ જિલ્લામાં તારીખ 7મી જૂનથી નવા શૈક્ષણિક સત્ર 2025-26નો પ્રારંભ. ઉનાળુ વેકેશન બાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારની શાળાઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક પરત ફર્યા છે અને સરકારી સહાયભૂત અને ખાનગી શાળાઓમાં સવારથી જ વિદ્યાર્થીઓનો ઘસારો જોવા મળી રહ્યો છે. શાળાઓએ વિદ્યાર્થીઓના સ્વાગત માટે વિશેષ આયોજન કરાયું છે અને શિક્ષકોએ બાળકોને મીઠાઈ અને ફૂલો આપી સ્વાગત કરાયું હતું. તેમણે વિદ્યાર્થીઓને ભવિષ્ય માટે પ્રેરણાદાયી શુભેચ્છાઓ પાઠવી હતી અને વિદ્યાર્થીઓને નવા અભ્યાસક્રમ, નવા બેગ અને નવા યુનિફોર્મ સાથે શૈક્ષણિક સફરની શરૂઆત કરી છે.